તો અહીંયા આગળ જેટલો ખૂણો A દર્શાવ્યો એટલો P ખૂણો દર્શાવ્યો, જેટલો B દર્શાવ્યો એટલો ખૂણો Q દર્શાવ્યો, ખૂણો R ખૂણો C દર્શાવ્યો એટલો ખૂણો R દર્શાવ્યો. બાજુની અંદર વાત કરીએ તો અહીંયા આગળ જેટલું AB નું માપ હતું એટલું જ અહીંયા આગળ PQ નું માપ દર્શાવું, જેટલું BC નું માપ હતું એટલું અહીંયા આગળ હું QR નું દર્શાવું, અને જેટલું અહીંયા આગળ AC નું માપ છે એટલું અહીંયા આગળ હું PR નું માપ શું કરી દઉં, દર્શાવી દઉં. બરાબર. તો ત્રિકોણ ABC એકરૂપ અથવા સમરૂપ ત્રિકોણ PQR હું શું કરી શકું, દર્શાવી શકું. ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. આ ત્રણ ગુણોત્તર કેવા હતા, સમાન. તેથી ત્રિકોણ કેવો થયો, એકરૂપ થયો. સમાન અનુરૂપ ખૂણાઓ વાળા જુદા જુદા ત્રિકોણો સાથે એના પરિણામો શું થાય છે મળે. તો કે જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા સમાન હોય તો ત્રિકોણો કેવા કહેવાય, સમરૂપ કહેવાય. બરાબર છે. ત્રિકોણમાં અનુરૂપ ખૂણા કેવા હોય, સમાન હોય. જો અનુરૂપ ખૂણા સમાન હશે તો ત્રિકોણ કેવા કહેશે, સમરૂપ. અને જો અનુરૂપ ખૂણા સમાન હોય તો ત્રણે ત્રણ ખૂણા સમાન હોય તો હું ખૂણો ખૂણો અને ખૂણો એમ ત્રણે ત્રણ ખૂણા એટલે ખૂની શરત પરથી એ ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ છે. બરાબર. સમરૂપતાની શરત શું થાય છે, સારી. આમ સમરૂપતાની શરત માટે એ ખૂ એમ કહી શકાય. ત્યાર પછી અહીંયા આગળ આપણે દર્શાવીએ ત્રિકોણ ABC, ત્રિકોણ PQR. AB નું માપ આપણને 3 આપેલું છે, BC નું માપ આપણને 4.5 આપેલું છે અને AC નું માપ આપણને 3.5 આપેલું. હવે આ જે માપ આપ્યા છે એની અંદર AB નું માપ જો 3 છે તો અહીંયા આગળ જોજો ડબલ માપ આપેલું. શું માપ આપેલું, લોજિક થી આપણે વિચારીએ તો આપણને ખબર પડી જાય કે AB નું માપ 3 છે તો PQ નું માપ 6 છે એટલે 3 દુ કેટલા થશે, 6. BC નું માપ 4.5 છે તો QR નું માપ 4.5 ના ડબલ એટલે 9 થાય. AC નું માપ જો 3.5 છે તો PR નું માપ 3.5 ના ડબલ એટલે કેટલા થાય, 7. બરાબર. તો અહીં AB નું 3, BC નું 4.5, AC નું 3.5 તો એ બધાના ડબલ 3 ના 6, 4.5 ના 9 અને 3.5 ના 7. તો એ ગુણોત્તર કેવો આવશે, બાજુનો સરખો જ આવશે. બરાબર. તો આપણે આગળ જોઈએ કે આની અંદર AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR ત્રણે ત્રણનો આપણે જવાબ દઈશું તો 1/2 આવે, કારણ કે ડબલ જ થાય છે. બરાબર છે. આપણને AB નું માપ આપ્યું હતું અને PQ નું, AB નું 3 આપ્યું તો PQ નું 6 આપ્યું, 3 દુ કેટલા થાય, 6. બરાબર છે. તો 1 ના છેદમાં 2 મળે. BC ને QR નું જોઈએ તો BC અને QR ની વાત કરીએ તો BC નું માપ 4.5 હતું અને 9 હતું તો પણ 1/2 થશે. AC ને PR ની વાત કરું તો એ 3.5 અને 7 હતું તો પણ મને કેટલું મળશે, 1/2 જ મળશે. એટલે અહીંયા આગળ ત્રણે ત્રણ બાજુનો ગુણોત્તર મને સમાન મળે. એટલે કે જે બે ત્રિકોણની બાજુઓના પ્રમાણમાં એટલે બાજુનો ગુણોત્તર કેવો હોય છે, સરખો. તો એની પરથી કહે છે કે ખૂણો A, ખૂણો B અને ખૂણો C એમાં ત્રિકોણ PQR માં ખૂણો P, ખૂણો Q અને ખૂણો R ને જો માપી તો એના પરથી જે ખૂણા સરખા તો ખૂણો A ખૂણો P, ખૂણો B ખૂણો Q, ખૂણો C ખૂણો R શું થશે, થાય છે. આમ અનુરૂપ બાજુઓ પરથી અહીંયા આગળ બીજા બે ત્રિકોણ સાથે આ પ્રયોગો આપણે જોઈએ તો એ ખૂણા સમાન છે તેથી ત્રિકોણ કેવો થશે, સમરૂપ થશે. તેથી ત્રિકોણની જે વાત કરીએ એ ત્રિકોણ કેવો થાય છે, સમરૂપ થાય છે. તો એના પરથી અહીંયા આગળ કહેશે જો બે ત્રિકોણો ને અનુરૂપ બાજુઓ એના પ્રમાણમાં હોય,
બે ત્રિકોણોની અનુરૂપ બાજુઓ કેવા હોય એના પ્રમાણમાં, એટલે એનો ગુણોત્તર સરખો હોય. તો એ જે ત્રિકોણો છે એ સમરૂપ. અને આપણે જો ત્રણે ત્રણ બાજુનો ગુણોત્તર સરખો આવ્યો તો એના પરથી બા બા બા, કારણ કે ત્રણ ત્રણ બાજુ છે એટલે બા 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 પરથી આપણે પણ કહી શકીએ કે ત્રિકોણ કેવો છે? સમરૂપ ત્રિકોણ છે. ત્યાર પછી આગળ વાત કરીએ. સમરૂપતાની શરતમાં બાખુબા. બરાબર, સમરૂપતાની શરતમાં શું કહે છે? બાખુબા. બાખુબા એટલે બાજુ, ખૂણો અને બાજુ એ રીતના દર્શાવે છે. બાજુ AB બરાબર 3 છે. એ આગળ ખૂણો 60 નો બનાવે છે અને AC નું માપ આપણને આપ્યું છે 4.5. બરાબર છે. તો આ રીતના BC ને અહીં શું કરી દેવાનું છે? જોઈન કરી દેવાનું. એ જ રીતના બીજું આપેલું છે PQ. એ આપેલું છે આપણને 6. તો P બિંદુ આગળ કેટલો ખૂણો છે? 60 નો. PR ની જો વાત કરીએ તો PR આપણને મળે છે 9. તો ખૂણો B, ખૂણો C અને ખૂણો BC, ખૂણો QR આપણે એની પરથી માપી શકીએ. કારણ કે AB નું માપ 3 છે તો PQ નો 6 છે એટલે ડબલ જ થાય છે. AC નો 4.5 છે, PR નું 9 છે, એ પણ ડબલ થાય છે. ખૂણો તો એ કેવો છે? સરખો છે. બરાબર છે. બાજુનો ગુણોત્તર સરખો અને ખૂણો 60 છે તો એ પણ ખૂણો કેટલો છે? 60 જ છે. તો એના પરથી જો બીજા ખૂણા માપવા હોય તો જેટલું B નું માપ થાય એટલું જ હું દર્શાવી શકું Q નું, જેટલું C નું માપ થાય એટલું જ હું દર્શાવી શકું R નું. તો એના પરથી હું કહી શકું કે બે બાજુની ખૂણાનો ગુણોત્તર બી સરખો આવ્યો. તો બાખુબા પરથી એવું દર્શાવી શકું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ કેવા હશે? સમરૂપ હશે. કેવા હશે? સમરૂપ. તો એના પરથી કહીશું કે જો એક ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને બરાબર છે, એક ત્રિકોણનો એક ખૂણો અને બીજો ત્રિકોણ લઈએ એ બીજા ત્રિકોણના પણ એક ખૂણા બરાબર હોય અને આ ખૂણાઓ ધરાવતી બાજુઓ એના પ્રમાણમાં હોય, એટલે કે સમાન, તો એ ત્રિકોણ કેવા કહેવાશે? સમરૂપ કહેવાશે. કેવા કહેવાશે? સમરૂપ. તો આના પરથી કે ત્રિકોણની સમરૂપતા માટે આપણે 3 મહત્વની શરતો મળશે. 3 મહત્વની શરતમાં કહે છે કે બે ત્રિકોણને અનુરૂપ ખૂણાઓ એ કેવા હોય છે? સમાન. તો એ ત્રિકોણ કેવા હશે? સમરૂપ. બીજું, એ બે ત્રિકોણને અનુરૂપ બાજુઓ એના પ્રમાણમાં એટલે કે સમાન હોય તો એ ત્રિકોણ કેવા થશે? સમરૂપ થશે. અને જો એ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા બરાબર હોય તે ખૂણા ધરાવતી બાજુઓ પણ એના પ્રમાણમાં હોય છે તો એ ત્રિકોણ કેવો થશે? એકરૂપ થશે. એ ત્રિકોણ કેવો દર્શાવી શકાય? એકરૂપ. તેના પરથી આગળનો આપણને એક્ઝામ્પલ્સ કહે છે. એક્ઝામ્પલ્સમાં કહે છે કે બે ત્રિકોણો છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. તો અહીં આગળ ત્રિકોણ ABC દર્શાવે છે. અને બીજો ત્રિકોણ છે PQR. તો ABC અને PQR ત્રિકોણની અંદર આપણને અહીં આગળ દર્શાવીએ કે બે ત્રિકોણ જો એકરૂપ કરવાય તો જેટલા A નું માપ છે એટલું જ અહીં આગળ B નું માપ છે, જેટલું B નું માપ છે એટલું જ અહીં આગળ Q નું માપ છે. એટલે હું એવું લખી શકું A નું માપ છે એટલે B નું, B નું છે એટલું Q નું. બરાબર છે. તો ત્રિકોણ A + B + C ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો આ બાજુ લખ્યું ત્રિકોણ P
Q ખૂણો P ખૂણો Q અને ખૂણો R એનો પણ સરવાળો કેટલો થશે 180 અંશ થશે કેટલો થશે 180 અંશ તરીકે તો ખૂણો C નો જેટલું માપ હશે એટલું જ ખૂણા R નું તો એના પર હું ત્રણે ત્રણ ખૂણા કહી શકું કે ખૂ પરથી ખૂણો ખૂણો અને ખૂણો પછી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ શું થશે સમરૂપ થશે કેવા થશે સમરૂપ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ શું છે સમરૂપ છે તો આની અંદર AC બરાબર છે AC નું માપ આપણને 4.8 આપેલું છે બરાબર છે આગળ એક એક્ઝામ્પલ લીધો છે એક્ઝામ્પલમાં AC નું માપ આપણને કેટલું આપ્યું 4.8 AB નું માપ આપણને 4 આપ્યું છે એ જ રીતના PQ નું માપ આપણને આપ્યું છે 9 PR નું માપ શું કરવાનું છે શોધવાનું છે હવે AB નું માપ 4 PQ AC નું આપેલું છે PR નું આપેલું નથી તો એના પરથી અહીંયા આગળ જોઈએ આપણે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ સમરૂપ હોય બરાબર છે તો આ રીતના હું ABC દર્શાવું PQR દર્શાવું તો AB નું જેટલું માપ થશે એટલું PQ નું થશે AC નું થશે એટલું PR નું થશે તો આપણને AB નું માપ આપેલું છે 4 PQ નું માપ આપેલું છે 9 AC નું આપેલું છે 4.8 PR નું આપ્યું નથી તો PR શોધવાનો છે કઈ વાંધો નહીં આપણે ગુણોત્તર ખબર જ છે કે AB ના છેદમાં PQ તો AC ના છેદમાં PR બરાબર છે AC ના છેદમાં શું થશે PR હવે AB નું માપ 4 મૂકીએ PQ નું માપ 9 મૂકીએ AC નું માપ 4.8 PR શોધવાનો છે તો PR ઉપર જશે તો 4.8 ગુણ્યા 9 છેદમાં 4 તો 4.8 થશે એટલે 48 ના છેદમાં 10 ગુણ્યા 4 9 12 ચોક 48 બરાબર તો 12 નવા 108 108 ના છેદમાં 10 એટલે 10.8 થશે કેટલું થશે 10. તો PR નું માપ કોનું માપ PR નું માપ આપણને મળશે 10.8 જેટલું મળી જાય છે બરાબર છે જે PR જે શોધવાનું કે તો એ PR નું માપ આપણને કેટલું મળી જાય છે 10.8 બરાબર છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે કાટકોણ ત્રિકોણ કયો ત્રિકોણ કે છે કાટકોણ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓમાંથી સામેની બાજુને કઈ બાજુને સામેની બાજુને લંબના સંબંધમાં સમરૂપતા પરના બીજા અગત્યના પરિણામો આપણે શું કરવાના છે જોવાના છે એની અંદર કહે છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુમાંથી કર્ણને લંબ જો દોરવામાં આવે કોને લંબ દોરવામાં આવે કર્ણને બરાબર છે કાટખૂણાના શિરોબિંદુમાંથી કર્ણને લંબ દોરવામાં આવે તો લંબની બાજુના ત્રિકોણો કઈ બાજુના ત્રિકોણો લંબની બાજુના ત્રિકોણો એકબીજાને તેમજ મૂળ ત્રિકોણને કેવા થશે સમરૂપ છે મૂળ ત્રિકોણને કેવા થશે સમરૂપ છે હવે મૂળ ત્રિકોણને સમરૂપ છે તો એના પરથી અહીં આગળ દર્શાવીએ કે ત્રિકોણ ABC દોરેલો છે ત્રિકોણ ABC માં A ને આપણે શું કહીએ કાટખૂણો એ કાટખૂણો છે તો AD એ BC ને બરાબર છે લંબ છે અને BC કાટખૂણાની સામેવાળી બાજુ એટલે શું કહેવાશે કર્ણ કહેવાશે એટલે BC ને આપણે કર્ણ કહીશું એ D માં મળશે ક્યાં મળશે D માં તો અહીં આગળ દર્શાવીશું કે DBA
એનું માપ હું a અથવા આલ્ફા દર્શાવીશ. a AD B નું માપ આપણને મળશે 90. તો BAD જો a હશે તો આ 90 a અથવા 90 આલ્ફા એ રીતના આપણે શું કરી શકીશું દર્શાવીશું. BAC નું માપ એ આપણને ખબર છે 90 છે. BAD નું માપ 90 a છે. તો DAC એ આપણને a કહેવાય. DAC એ કહેવાશે તો DCA એનું કેટલું થશે 90 a દર્શાવીશું. કેટલું દર્શાવીશું 90 a. આમ ત્રિકોણ ADB અને ત્રિકોણ CDA એ કેવો છે સમરૂપ છે. સમરૂપ છે કારણ કે તેના તમામ અનુરૂપ ખૂણાઓ એ પણ કેવા છે સમાન છે. આમ ત્રિકોણ DAC ના ખૂણો A અને ખૂણો C અનુક્રમે જે 90 અને 90 આલ્ફા છે. તો ત્રિકોણ ADB, ત્રિકોણ CDA અને ત્રિકોણ CAB એ ત્રણે ત્રણ કેવા થશે સમરૂપ થશે. તો સમરૂપ થશે તો અહીં આગળ દર્શાવો કે સમરૂપ ત્રિકોણો ના ક્ષેત્રફળનો જે ગુણોત્તર છે એ અનુરૂપ બાજુના વર્ગના ગુણોત્તર બરાબર હોય છે. એટલે હું આવું દર્શાવું જો કદાચ હું ABC કહું અને નીચે PQR કહું તો AB ના છેદમાં PQ એ અનુરૂપ બાજુનો વર્ગ. જો AB ના છેદમાં PQ કહું BC ના છેદમાં QR તો એને અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર છે. જો AC ની વાત કરું તો PR એના અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થશે. તો આ બે ત્રિકોણો ABC અને PQR ને અનુરૂપ દર્શાવીશું. તે એ બાજુઓના શું હોય છે પ્રમાણમાં હોય છે. બાજુના પ્રમાણમાં એટલે કે એના ગુણોત્તરના પ્રમાણમાં હોય છે. તો અહીં કહીશું કે ત્રિકોણ ABC 3 4.5 અને આ 5 સેમી છે. PQR ની વાત કરીએ તો 6 9 અને 10 સેમી છે. તો S અહીં આગળ કાઢજો અને આગળ D. તો AD અને BC અહીં આગળ દર્શાવશે AD બરાબર છે એને લંબ શું થશે BC. PS છે એ QR ને લંબ હશે. તો AD અને PS એની લંબાઈ શું કરવાની છે માપવાનું. તો ગુણનફળ ની કહે છે AD ગુણ્યા BC તો PS ગુણ્યા QR. AD ગુણ્યા BC તો PS ગુણ્યા QR. તો AD ગુણ્યા BC BC² થશે અને PS ગુણ્યા QR તો એની માટે QR² થશે. બરાબર છે. સો AD ગુણ્યા BC તો એની માટે BC² લખીશ. PS ગુણ્યા QR તો એની માટે QR² લખીશ. તો એના પરથી દર્શાવશે AD into BC બરાબર BC², PS into QR બરાબર QR². તો AD into BC બરાબર twice of ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. PS into QR બરાબર twice of PQR નું શું થશે ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એની અંદર AD ગુણ્યા BC અને PS ગુણ્યા જો QR લઈએ તો BC² upon શું થશે QR² અને BC² upon QR² થશે. તો અહીં આગળ આપણે દર્શાવીએ કે AB ના છેદમાં PQ એટલું જ BC ના છેદમાં QR એટલું જ AC ના છેદમાં PR બરાબર છે. તો AB ના છેદમાં BC બરાબર AB ના છેદમાં PQ BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR આ રીતના જો દર્શાવે તો ત્રિકોણ ABC અને PQR નું જે ક્ષેત્રફળ છે એ બાજુના ગુણોત્તરને અનુરૂપનો શું હશે વર્ગ હોય છે. એટલે AB ના છેદમાં PQR હોય PQ હોય એનો વર્ગ AC હોય તો PR અને PC હોય તો QR. તો અહીં દર્શાવે કે સમરૂપ ત્રિકોણની વિવિધ જોડની વાત કરીએ તો એનો જે ક્ષેત્રફળ છે એને અનુરૂપ બાજુના ગુણોત્તરના
વર્ગ બરાબર એ શું કરી શકીએ આપણે દર્શાવી શકીએ બરાબર તો એના પરથી આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ કઈ આગળ બે સમરૂપ ત્રિકોણ છે એ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ શું કરવાના છે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો એને અનુરૂપ બાજુની જોડ 2.5 અને 5 આપેલી છે બરાબર છે તો ABC અને PQR એ બે ત્રિકોણની આપણને બાજુનો ગુણોત્તર આપેલો છે તો હું એવું કહું કે ABC અને PQR 2.5 અને 5 આખાનો હોલ સ્ક્વેર તો ABC ના છેદમાં PQR 2.5 એટલે થશે 6.25 5 નો વર્ગ 25 બરાબર તો અહીંયા આગળ જો આને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 6.25 એટલે એને આપણે સિંગલ માં કન્વર્ટ કરીએ તો હું એવું દર્શાવી શકું 625 ના છેદમાં 100 25 25 અને 25 25 ચોક 100 એટલે મને જે ક્ષેત્રફળ છે ABC અને PQR એ મળે 1 ના છેદમાં 4 એટલો મને એ શું મળે છે ગુણોત્તર બરાબર છે એટલો મને એ ગુણોત્તર શું થાય છે મળે બરાબર ત્યાર પછી આગળની વાત કરીએ કે ત્રિકોણ ABC માં PQ સમાંતર BC ત્રિકોણ ABC ની અંદર શું કહે છે PQ છે એ BC ને શું છે સમાંતર છે PQ સમાંતર શું છે BC અને AB અને EC ને અનુક્રમે P અને Q માં શું કરે છે છેદે છે તો AP ના છેદમાં BP અથવા PB EQ ના છેદમાં QC તો AP ના છેદમાં BB એ આપણને 2 ના છેદમાં 3 આપ્યું છે તો ત્રિકોણ APQ અને ત્રિકોણ ABC નો ગુણોત્તર શું કરવાનો છે શોધવાનો છે તો આપણને PQ અને BC જો સમાંતર હોય તો એના પરથી હું લખી શકું કે AP ના છેદમાં PB અથવા BP AQ ના છેદમાં QC તો આપણને આનું માપ જો 2 ના છેદમાં 3 આપ્યા તો આનું માપ AQ ના છેદમાં QC નું માપ પણ કેટલું થાય 2 ના છેદમાં 3 થશે ચલો 2 ના છેદમાં 3 થયું તો એના પરથી હું કહીશ કે BP ના છેદમાં AP તો QC ના છેદમાં BP ના છેદમાં AP તો QC ના છેદમાં AQ તો એનું માપ પેલું 2 ના છેદમાં 3 હતું 3 ના છેદમાં 2 બરાબર તો 1 BP AP તો 1 QC AQ બંને બાજુ એક શું કર્યા ઉમેરે તો આપણને 1 3/2 એટલે મળશે મને 5/2 મળશે કેટલું મળશે 5/2 5/2 મળશે તો એની પરથી હું કહી શકીશ કે AB ના છેદમાં AP શું AB ના છેદમાં AP AC ના છેદમાં AQ તો એ મળે છે 5 ના છેદમાં 2 કેટલું મળે છે 5 ના અને એ જ રીતના જો AB ના છેદમાં AB અને AQ ના છેદમાં AC તો મને મળે છે 2 ના છેદમાં 5 2 ના છેદમાં 5 મળશે તો એના પરથી હું કહી શકીશ કે ત્રિકોણ APQ અને ત્રિકોણ ABC APQ એકરૂપ ત્રિકોણ ABC તો APQ અને ABC એનો જો ક્ષેત્રફળ લઈએ તો એના માટે AP ના છેદમાં AB એનો શું થશે હોલ સ્ક્વેર થશે હોલ સ્ક્વેર થશે તો AP અને AB નો ગુણોત્તર 2 ના છેદમાં 5 છે 2 ના છેદમાં 5 એટલે 4 ના છેદમાં કેટલું થશે 25 થશે કેટલું થશે 25 એ રીતના આપણે જે ગુણોત્તરનો જે માપ શોધવાનું હતું બરાબર છે APQ અને ABC તો આપણને 4 ના છેદમાં કેટલું મળી જાય છે 25 મળી જાય છે ત્યાર પછી છે પાયથાગોરસનો પ્રમેય કોનો પ્રમેયની વાત કરે છે પાયથાગોરસનો પ્રમેય પાયથાગોરસના પ્રમેયની અંદર કહે છે કે પાયથાગોરસનો પ્રમેય એ સમરૂપતાની સંકલ્પનાનો ઉપયોગ કરીને
તો કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બીજી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. વર્ગોના કોના બરાબર હોય છે? સરવાળા બરાબર. શું? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કોનો વર્ગ? કર્ણનો વર્ગ એ બીજી બે બાજુના વર્ગ, કાટખૂણો જે બનાવે એ બીજી બે બાજુના વર્ગોના કોના બરાબર હોય છે? સરવાળા બરાબર. તો કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે? 90 અંશ દર્શાવે છે. તો મારે સાબિત કરવાનું છે કે AC² બરાબર AB² BC². તો ખૂણો B એમાંથી BD એ AC ને શું છે? લંબ છે. તો BD જો AC ને લંબ હોય તો આની અંદર બે ત્રિકોણ બને, એક ADB ને ABC, બરાબર છે? ADB અને ABC અને બીજો ત્રિકોણ બને BDC અને ABC. તો D પર કાટખૂણો, B પર કાટખૂણો, D પર કાટખૂણો, B પર કાટખૂણો, એટલે બંનેને ત્રિકોણ ABC સાથે શું કરવાના છે? સરખાવવાના છે. બરાબર છે? ADB ને અને BDC ને. તો ત્રિકોણ ABC સાથે સરખાવીશું તો પહેલાનો ગુણોત્તર લઈએ, બરાબર છે? તો હું એવું કહું કે AD ના છેદમાં AB બરાબર AD ના છેદમાં AB is equal to AB ના છેદમાં AC, બરાબર છે? અને જો હું એ રીતના લખું કે AB ના છેદમાં AC, જો પહેલા છેદું લખો, પહેલા AB ના છેદમાં AC, તો પેલી બાજુ લખી શકાય AD ના છેદમાં AB, તો આ અહીંયા આવશે તો AB² બરાબર AD into AC, બરાબર છે? તો AB² નું જે સૂત્ર છે એ આપણને શું મળી જશે? AD into AC અથવા AC into AD, એ રીતના આપણે શું કરી શકીશું? દર્શાવી શકીશું. ત્યાર પછી જે બીજું હતું એની અંદર આપણને BC ના છેદમાં AC બરાબર DC ના છેદમાં BC, તો BC ઉપર જશે તો BC² બરાબર DC into AC અથવા AC into DC, આ દર્શાવીશું. તો એ જે બંને આવી ચલો બરાબર, એની અંદર BD into BD upon AC, BC upon AC, એ રીતના દર્શાવી. શું દર્શાવી છે? BC upon AC અને DC upon BC, DC upon DC, બરાબર છે? આપણને દર્શાવ્યું કે BC upon AC તો DC upon BC, એ રીતના અહીંયા આગળ ગુણોત્તર શું કરે છે? દર્શાવે છે. ને આ જે ગુણોત્તર દર્શાવે છે એમાં BC અહીંયા ઉપર જશે ને AC અહીંયા જશે, તો BC² બરાબર AC into DC, આ રીતના શું કરે? દર્શાવે. તો આ બંને જે મળ્યા AB² BC², એ બંનેની હું શું કરું? કિંમત મૂકીશ. તો આપણને AD into AC હતું અને DC into AC હતું. તો બંનેમાંથી હું AC ને કોમન કાઢું. કોને કોમન કાઢું? AC. તો મને મળે AD plus DC. તો AD plus DC, તો આપણે જે દર્શાવ્યું AD અને DC નો જે સરવાળો છે એ કોના બરાબર થાય? AC બરાબર. તો આપણને AC² મળશે. તો એવું કહીશ કે AB² plus BC² is equal to AC². અહીંયા આગળ શું થઈ જશે? આપણને મળી જશે. આપણને શું મળી જાય છે? જે પાયથાગોરસનું આપણે જે સાબિત કરવાનું છે, બરાબર છે, કે AB² plus BC² is equal to AC², એટલે કર્ણનો વર્ગ is equal to કાટખૂણો, એની જે કાટખૂણો બનાવતી જે બે બાજુ છે એ બે બાજુના વર્ગોના કર્ણનો વર્ગ એ બીજી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે, એ અહીંયા આગળ શું કરે છે? દર્શાવે. તો કે છે આ પાયથાગોરસના નામે આ સમીકરણ જાણીતું. આમ 200 વર્ષ પહેલા ભારતીય ગણિતશાસ્ત્રી બૌદ્ધાએ આ મૂળ રીતે આપેલો, બરાબર છે?
તો એ પાયથાગોરસનો શું થયો? પાયથાગોરસનો પ્રમેય થયો. ત્યાર પછી એના જ પરથી કહે છે કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય. પાયથાગોરસનો કયા પ્રમેયની વાત કરે છે? પ્રતિપ્રમેય. પાયથાગોરસના પ્રતિપ્રમેયની અંદર દર્શાવીશું કે ત્રિકોણમાં એક બાજુ પરનો વર્ગ બીજી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. બીજી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો કે પ્રથમ બાજુની સામેનો ખૂણો એક ખૂણો કયો દર્શાવશે? કાટખૂણો દર્શાવશે. કાટખૂણો દર્શાવશે તો અહીંયા આગળ કહે છે કે જેમાં બાજુઓ 3 સેમી, 4 સેમી અને 5 સેમી હોય. કેટલા સેમી? 3, 4 અને જો 5 સેમી હોય એટલે A, B અને C એ દર્શાવી 3, 4 અને 5 સેમી હોય. બરાબર છે? AB નું માપ 3 દર્શાવ્યું, BC નું માપ 4 દર્શાવ્યું, AC નું માપ 5 દર્શાવ્યું. તો અહીંયા આગળ આપણે જો પાયથાગોરસનો પ્રમેય ચેક કરીએ તો AB નો વર્ગ એટલે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે AB નો વર્ગ એટલે 3 નો વર્ગ, BC નો વર્ગ એટલે કે 4 નો વર્ગ. 3 નો વર્ગ મળશે 9, 4 નો વર્ગ મળશે 16 એટલે 25. તો 25 નું વર્ગમૂળ કાઢીએ તો 5 થશે. બરાબર છે? કેવાનો મતલબ જો 25 એ કોનું દર્શાવશે? AC નું માપ દર્શાવે તો AC સ્ક્વેર કહી શકીએ. તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર છે? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. આપણે શું કરી શકીશું? દર્શાવી શકીશું. બરાબર છે? એ આપણે દર્શાવી શકીશું. તો અહીંયા આગળ ત્રિકોણ ABC માં ખૂણો B એ 90 અંશ હતો. 5, 12 અને 13 માટે પણ આ રીતના દર્શાવી 7, 24 અને 25 એ રીતના પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો આ બધી શું છે? ત્રિભુજો 3, 4, 5, 5, 12, 13 અને 7, 24 અને 25 આ પાયથાગોરસની શું છે? ત્રિપુટીઓ. અને એની અંદર સૌથી મોટી બાજુનું માપ એ આપણને કોનું માપ દર્શાવે? કર્ણનું માપ દર્શાવશે. કોનું માપ દર્શાવશે? કર્ણનું માપ આપણને શું કરે છે? દર્શાવે છે. બરાબર. ત્યાર પછી આગળ દર્શાવે છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી. કાટકોણ ત્રિકોણની અંદર શું? કાટખૂણો બનાવતી બાજુઓ 5 અને 12 સેમીની લંબાઈ છે. તો કર્ણની લંબાઈ શોધવાની છે. તો આ રીતના હું અહીંયા આગળ ત્રિકોણ દોરું. અહીં માપ આપું ABC 5 નો વર્ગ સોરી આપણને જે માપ આપેલું છે એ માપ દર્શાવો. AB નું માપ 5 આપ્યું છે, BC નું માપ 12 આપ્યું છે, કર્ણનું માપ શું કરવાનું છે? શોધવાનું છે. તો હું દર્શાવું કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. તો AB નું માપ 5 આપ્યું છે એટલે 5 નો વર્ગ થશે. BC નું આપણને 12 આપ્યું છે એટલે 12 નો વર્ગ થશે ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર થશે. 5 નો વર્ગ થશે 25, 12 નો વર્ગ થશે 144 ઇઝ ઇક્વલ ટુ શું થશે? AC સ્ક્વેર. તો 144 ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર બરાબર 169. 169 એટલે AC બરાબર વર્ગમૂળમાં 169 વર્ગમૂળમાં AC બરાબર આપણને માપ થશે 13. બરાબર છે? તો AC નું જે માપ શોધવાનું છે એ માપ કર્ણની લંબાઈ આપણને કેટલી મળશે? 13 સેમી. કેટલા સેમી દર્શાવશે? 13 સેમી. કર્ણની લંબાઈ આપણને શું થઈ જાય છે? એની મળી જાય છે. ત્યાર પછી આગળ જોઈએ આગળનો એક્ઝામ્પલ કે લંબચોરસ જેની બાજુઓની લંબાઈ 3 અને 4 સેમી છે. બાજુની લંબાઈ કેટલી છે? 3 અને 4 સેમી. તો વિકર્ણની કોની લંબાઈ? વિકર્ણની લંબાઈ શું કરવાની છે? શોધવાની. તો લંબચોરસ ABCD દર્શાવીએ. એની અંદર જો વિકર્ણ દોરું BD વિકર્ણ તો એની અંદર C એ કાટખૂણો દર્શાવે. C શું દર્શાવે? કાટખૂણો.
કાટખૂણો દર્શાવે તો એની અંદર હું પાયથાગોરસ લખી શકું કે BD² બરાબર BC² + CD². બરાબર છે. આ રીતના જે લખ્યો છે બાજુમાં એ રીતના હું શું કરી શકું, દર્શાવી શકું. તો હું કહી શકું કે BD² = BC² + CD². તો BC નું માપ આપણને 4 આપ્યું છે એટલે શું થશે, 4 નો વર્ગ થશે. CD નું માપ આપણને 3 આપ્યું છે તો શું થશે, 3 નો વર્ગ. 4 નો વર્ગ થશે 16, 3 નો વર્ગ થશે 9, 16 ને 9 25, 25 એટલે કે BD² બરાબર 25. તો BD બરાબર વર્ગમૂળમાં 25 એટલે BD બરાબર કેટલું થશે, 5 થશે. બરાબર છે. એ જે BD નું માપ છે એ BD નું માપ આપણને કેટલા મળશે, વિકર્ણની લંબાઈ આપણને 5 સેમી. કેટલા સેમી, 5 સેમી દર્શાવી શકીશું. ત્યાર પછી આગળ વાત કરીએ કે સમબાજુ ત્રિકોણમાં, કયા ત્રિકોણમાં, સમબાજુ ત્રિકોણમાં એક બાજુ પરના વર્ગ 3 ગણા તેના વેધના 4 ગણા બરાબર છે તો એ ચકાસણી કરો. બરાબર છે. તો અહીંયા આગળ સમબાજુ ત્રિકોણ દર્શાવેલો છે. ત્રિકોણ કેવો દર્શાવેલો છે, સમબાજુ. તો એ સમબાજુ ત્રિકોણની અંદર એક બાજુ પરના વર્ગના 3 ગણા અને તેના વેધના 4 ગણા બરાબર છે. કેટલા ગણા બરાબર છે, 4 ગણા બરાબર છે. તો એવી ચકાસણી આપણે કરવાની છે. તો અહીંયા આગળ વેધ આપણને આપેલો છે AD, એ BC પર લંબ છે એટલે AD લંબ BC. આ રીતના આપણને શું કરેલું છે, દર્શાવેલું છે. તો જેટલું BD નું માપ એટલું જ અહીંયા આગળ કોનું માપ છે, CD નું માપ છે. બરાબર છે. તો AB, BC અને CA એ બધાનું માપ કેટલું થશે, 2A થશે. કેટલું થશે, 2A. તો BD અને CD નું માપ આનું A થાય તો આનું પણ કેટલું થશે, A થશે. બરાબર છે. BD અને CD બંનેનું માપ A થશે. તો AD નું માપ આપણે શું વિચારીએ, x. તો AD² એ 2A ના સ્ક્વેરમાંથી એટલે કર્ણમાંથી A² શું થશે, બાદ થશે. તો 2A² માંથી A² બાદ થશે તો 3A² હશે. કેટલો રહેશે, 3A². બરાબર છે. A 3A² એટલે 3 અને A બાજુ તો બાજુનો વર્ગ = 3 * 2A નો હોલ સ્ક્વેર. બરાબર છે. એટલે 2 નો વર્ગ કેટલો થશે, 4. તો 4 * 12 A નો સ્ક્વેર થશે. કેટલો થશે, 12 A નો સ્ક્વેર. તો 4 * વેધ નો સ્ક્વેર. એ બાજુ છે એટલે 4 * વેધ નો સ્ક્વેર તો 4 * 3 A નો સ્ક્વેર. 3 A નો 4 * 12 A સ્ક્વેર થશે. તો આપણને જે શોધવાનું કીધું હતું કે વેધના 4 ગણા, કેટલા ગણા, 4. તો આ જે 4 હતું, બરાબર છે. તો અહીં 3 હતું, 3 ચોક કેટલા થતા હતા, 12 મળતા હતા. 3 ચોક આપણને કેટલા મળતા હતા, 12. તો આપણને 12A² અહીંયા આગળ શું થઈ જાય છે, મળી જાય છે. બરાબર. ત્યાર પછી આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ. એની અંદર કહે છે કે ત્રિકોણ ABC એક કાટકોણ ત્રિકોણ છે જેમાં C આગળ કાટકોણ છે, C કાટકોણ છે. તો CD AB પર C માંથી લંબાઈ P હોય, BCA ACB અને ABC હોય તો PC બરાબર AB અને 1/2 P² = 1/2 A² + 1/2 B². આવું કંઈક આપણે શું કરવાનું છે, સાબિત કરવાનું છે. બરાબર. તો એની અંદર આપણે જે ત્રિકોણ ABC દર્શાવ્યું તો ABC ની અંદર AB નું માપ, AD નું માપ x લીધું, AC નું માપ B આપેલું છે, BC નું માપ આપણને A આપેલું છે અને AD એ x હોય અને આખું જો C હોય તો આ C - x થાય અને આનું માપ આપેલું છે P. તો જે CD છે એ AB ને શું છે, લંબ છે. CD લંબ AB. આની અંદર ત્રિકોણ A B અને C એકરૂપ ત્રિકોણ A C અને D એ બે માટે લઈએ તો C
ના છેદમાં b, c ના છેદમાં b એટલે ab ના છેદમાં ac is equal to a ના છેદમાં એટલે કે bc ના છેદમાં cd. આ રીતના દર્શાવશે. બરાબર. ab તો ac, bc તો cd. તો એના પરથી માપ લખ્યું કે c ના છેદમાં b is equal to a ના છેદમાં b. તો આનો ક્રોસ ગુણાકાર કરીશું તો bc is equal to શું થશે ab. તો આપણે જે પહેલું પરિણામ સાબિત કરવાનું એ થઈ જશે. ત્યાર પછી દર્શાવીશું પાયથાગોરસ કે ab સ્ક્વેર શું ab સ્ક્વેર. તો c ને કાટખૂણો દર્શાવે ab સ્ક્વેર is equal to ac સ્ક્વેર bc સ્ક્વેર. તો ab સ્ક્વેર નું આપણને આખું c આપેલું c સ્ક્વેર બરાબર b સ્ક્વેર a સ્ક્વેર. તો c સ્ક્વેર બરાબર b સ્ક્વેર a સ્ક્વેર થશે. તો એની અંદર c ની જે કિંમત મૂકીએ ab ના છેદમાં b, અહીંયા આગળ જો આની પરથી c ની કિંમત આવે તો p છેદમાં જશે. તો ab ના છેદમાં p દર્શાવીશું. ab ના છેદમાં શું દર્શાવીશું? p. તો ab ના છેદમાં p આખાનો શું થશે? હોલ સ્ક્વેર થશે is equal to b સ્ક્વેર a સ્ક્વેર. આ રીતના દર્શાવે. b સ્ક્વેર a સ્ક્વેર થશે. તો એની અંદર અહીંયા આગળ હું દર્શાવીશ બંનેને પર્સનલ સ્ક્વેર આપીશ તો અહીં થશે a સ્ક્વેર b સ્ક્વેર અપોન p સ્ક્વેર. આ a સ્ક્વેર b સ્ક્વેર છે એ આના શું થશે? છેદમાં જશે. તો અહીં થશે 1 p સ્ક્વેર is equal to આ a સ્ક્વેર b સ્ક્વેર છે એને પર્સનલ a સ્ક્વેર b સ્ક્વેર આપીશ. બરાબર છે. તો પર્સનલ આપીશ તો આવું થશે કે 1 p સ્ક્વેર શું થશે? 1 p સ્ક્વેર is equal to a સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર b સ્ક્વેર. તો a સ્ક્વેર કટ થશે, b સ્ક્વેર કટ થશે. તો 1 p સ્ક્વેર is equal to 1 b સ્ક્વેર પ્લસ 1 a સ્ક્વેર. એટલે આપણને જે જોઈએ છે એ મળી જશે 1 p સ્ક્વેર is equal to 1 a સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર. આ રીતના આપણે એને જે જોઈતું હતું એ આપણે પરિણામ શું કરી શકીએ? સાબિત કરી શકીએ. ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. બરાબર. તો અહીં આગળ જે પરિણામ સાબિત કર્યું 1 p સ્ક્વેર is equal to 1 a સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર. તો આપણને એ અહીં આગળ શું કરવાના કીધા હતા? સાબિત કરવાના કીધા હતા. ઓકે.